મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ચાલો આજે આપણે ભણવાનું છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ. જુઓ, ઇંગ્લિશ વિષય હોય, ગુજરાતી વિષય હોય કે કોઈ પણ ભાષાનો વિષય હોય તો તમામમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ભણવા જરૂરી બને છે. કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે ભાષાના અંગો અથવા ભાષાના પદો. તો કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ ભાષાનો કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ શબ્દ હોય તો એ પાર્ટ્સ ઓફ સ્પીચમાં ક્યાંક ને ક્યાંક ફોલ થતો હોય છે. મતલબ કે યા તો એ નાઉન હોય, પ્રોનાઉન હોય, એડજેક્ટિવ હોય, વર્બ હોય, કન્જંક્શન હોય કે પ્રિપોઝિશન હોય કે ઇન્ટરજેક્શન હોય, તો આવા કોઈ પણ પ્રકારના પાર્ટ ઓફ સ્પીચમાં તેનો સમાવેશ થતો હોય છે. તો સૌપ્રથમ આપણે શીખવાનું છે કે આપણી સામે કોઈ વર્ડ આવી જાય છે, રાઈટ, અથવા તો કોઈ આપણને સેન્ટેન્સમાં કહે છે કે આ વર્ડ છે એ ક્યુ પાર્ટ ઓફ સ્પીચ છે, તો તે આઈડેન્ટિફાઈ કરતા આપણને આવડવું જોઈએ, તે વર્ગીકરણ કરતા આપણને આવડવું જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ ઇંગ્લિશમાં આપણી પાસે 8 છે, રાઈટ. ઘણી જગ્યાએ 9 પણ ભણાવે છે, જેમાં ડિટર્મિનરને એક અલગથી તેઓ ભણાવતા હોય છે. પણ આપણે બેઝિકલી સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મુજબ 8 પાર્ટ ઓફ સ્પીચ ભણવાના છે. ગુજરાતીમાં પણ આપણી પાસે ભાષાના અંગો જ્યારે ભણીએ છીએ તો આ 8 ભાષાના અંગોને આપણે સમજતા હોઈએ છીએ. જો વન બાય વન હું તમને બતાવું છું. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જંક્શન, પ્રિપોઝિશન, ઇન્ટરજેક્શન. તો આ જે ટોટલ 8 આપણા પાર્ટ ઓફ સ્પીચ છે એ તમામને આપણે વન બાય વન આજે ભણીશું. તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં હવે આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ સંજ્ઞાથી આપણે શરૂ કરીએ. જુઓ, સંજ્ઞા નાઉન શું છે? નાઉન બેઝિકલી કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળનું નામ દર્શાવવા માટે જે શબ્દ આપણે વાપરીએ એ આપણું નાઉન હોય છે, રાઈટ. હવે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ છે એ કઈ રીતે આપણી સંજ્ઞા બને? તો જો આપણે એક્ઝામ્પલથી સમજીએ. વ્યક્તિના નામમાં આપણી પાસે ઘણા બધા નામ હોય છે. જેમ કે આપણે લઈએ રામ, ઓકે. એ સિવાય રિયા, ઓકે. તો આ જે વ્યક્તિના નામ છે એ શું દર્શાવે છે? આપણું નાઉન દર્શાવે છે, સંજ્ઞા દર્શાવે છે, બરોબર. વસ્તુની વાત કરીએ તો આપણી પાસે નામ છે ચેર, ખુરશીની વાત છે. પછી છે ટેબલ, ઓકે, ટ્રેન. તો આવા જે શબ્દો છે એ વસ્તુના નામ દર્શાવે છે. એ સિવાય સ્થળની વાત કરીએ તો સ્થળમાં કોઈ સિટીના નામ છે, બરોબર, કોઈ કન્ટ્રીના નામ છે, તો એ વસ્તુ આપણા સ્થળ દર્શાવશે. લાઈક ઇન્ડિયા, ઓકે, એશિયા. કોઈ રિવરના નામ છે, રિવરના, તો એ પણ ક્યાં આવશે? આપણા નાઉનની અંદર જ આવશે. એક વસ્તુ એ જોવાની છે કે જે વસ્તુ છે એ વસ્તુ મતલબ ફક્ત ને ફક્ત જોઈ શકાય એ જ નહીં. હા, જેને તમે, વસ્તુનો મતલબ છે જેને તમે જોઈ શકો છો, સી, જેને તમે ટેસ્ટ કરી શકો છો, રાઈટ, જેને તમે ફીલ કરી શકો છો, એવી કોઈ પણ વસ્તુ માટે આપણે જે નામ વાપરીએ છીએ એ તમામ શું છે આપણા? તો કે એ આપણી આ વાક્ય રચના, મતલબ આ જે આપણી ડેફિનેશન છે એમાં વસ્તુ શબ્દને રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ. તો જોવા માટે, ટેસ્ટ કરવા માટે, ફીલ કરવા માટે જે પણ કોઈ આપણે વસ્તુ માનો કે વાપરીએ છીએ. સી મતલબ આપણે કોઈ પણ વસ્તુ દેખી શકીએ છીએ એની વાત છે. ટેસ્ટ, જેને આપણે જેનો સ્વાદ લઈ શકીએ છીએ, તો એ વસ્તુ આપણી ટેસ્ટમાં આવશે. ફીલ, જેને આપણે ફીલ કરી શકીએ છીએ, ટેમ્પરેચર છે, રાઈટ. તો એ વસ્તુ છે. કોલ્ડ, હોટ, તો એ વસ્તુ શું છે? એ ફીલ કરવાની વસ્તુ છે. તો એ પણ આપણા શું બને છે? સંજ્ઞા બને છે. આ મુજબ આપણે નાઉન સમજ્યા. હવે જો પ્રોનાઉન શું છે? પ્રોનાઉન મતલબ સંજ્ઞાની બદલે, મતલબ તેની જગ્યાએ આપણે જે કોઈ નામ વાપરીએ છીએ, તેની જગ્યાએ જે પણ શબ્દ વાપરીએ છીએ એ આપણા પ્રોનાઉન છે. મેઇન વસ્તુ એ છે કે એકના એક નામને રિપીટેશન ન કરવા માટે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. પ્રોનાઉન ક્યારે વપરાય છે? જ્યારે નાઉનનો એક કરતાં વધારે વખત ઉપયોગ થતો હોય છે, બરોબર છે. અથવા નાઉનને વારંવાર ઉપયોગ નથી કરવો,
નાઉન જેની આપણે વાત કરીએ છીએ એ આપણી સામે વસ્તુ પડી છે, તો તેના તરફ આપણે ઈશારો કરીને કોઈ વાત કરવી હોય તો ત્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ અમે, તું, તમે, રાઈટ, તેઓ, તેઓ બધા જ, કોઈ પણ નહીં. તો આવા જે શબ્દો છે એ બધા શું છે? એ આપણા સર્વનામ છે. તો આ સર્વનામ જે છે એ શું છે? તો કે એ બીજું કશું નથી પણ નાઉનની જગ્યાએ અથવા નાઉનને બદલે વપરાતા શબ્દો છે. એક્ઝામ્પલ જુઓ, અહીંયા આપું છું. રામ પ્લેઝ ક્રિકેટ. તો અહીં આ રામ છે એ આપણું નાઉન બને છે, બરોબર. એ સિવાય ક્રિકેટ છે એ પણ શું છે? એક રમતનું નામ છે, રાઈટ. તો આ પણ શું છે? નાઉન બને છે આપણું. આ પણ નાઉન છે. ક્લિયર થાય છે વસ્તુ? બટ જો હું વાક્ય આવું લખું, રામ ઇઝ ઇલ સો હી ઇઝ એબસન્ટ ટુડે. રામ બીમાર છે એટલે તે આજે ગેરહાજર છે. તો રામ બીમાર છે તો આ નાઉન થયું, આપણને ખ્યાલ છે. ઓકે. એ સિવાય હવે અહીંયા જો એક શબ્દ મેં વાપર્યો છે હી. રામ બીમાર છે એટલે તે આજે બીમાર છે. તો આ જે હી વાપર્યું છે દેટ ઇઝ તે, ગુજરાતીમાં આપણે શું કહીએ તેને? તે. તે કોના માટે વપરાયું છે? એ રામ માટે વપરાયેલો શબ્દ છે. અને રામ માટે વપરાયેલો શબ્દ છે, રામને બદલે વપરાયો છે, તો એ જે શબ્દ છે એ આપણું બને છે પ્રોનાઉન. શું બને છે? એ બને છે આપણું પ્રોનાઉન, સર્વનામ. તો આ રીતે આપણે નામ અને સર્વનામ બંનેને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. હવે આપણે જોઈએ એડજેક્ટિવ, બરોબર. ગુજરાતીમાં આપણી પાસે મસ્ત મજાનો શબ્દ છે વિશેષણ. વિશેષણ શું છે અથવા એડજેક્ટિવ શું છે? તો કે કોઈ પણ આપણે સંજ્ઞા છે, કોઈ આપણું નાઉન છે, તો એના અર્થમાં વધારો કરે. મતલબ કે એના અર્થને થોડુંક વધારે ડિફાઇન કરે, રાઈટ, પ્રિસાઇઝ કરે. જેમ કે આપણે કહીએ નામ આપણી પાસે છે બોય, બટ આ બોય કેવો છે, મતલબ એની કોઈ કેરેક્ટરિસ્ટિક્સ બતાવી છે, એની કોઈ વિશેષતા દર્શાવી છે, તો એના માટે જે શબ્દ લાગશે એ આપણું વિશેષણ બનશે. જેમ કે આ બોયને આપણે લખીએ છીએ ક્લેવર બોય. ક્લેવર બોય. ઓકે. તો આ જે બોય છે એ આપણું નાઉન બને છે, એ આપણને ખ્યાલ છે. બટ આ બોય માટે જે શબ્દ વપરાયો ક્લેવર, એની જે કેરેક્ટરિસ્ટિક્સ બતાવી, એને જે વધારે ડિફાઇન કરવા માટે શબ્દ વાપરીએ છીએ એ આપણું બને છે એડજેક્ટિવ. શું બને છે? એડજેક્ટિવ, આપણું વિશેષણ. સમજણ પડે છે? મતલબ કે આપણે જો એની વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ કે સંજ્ઞાના અર્થમાં વધારો. સંજ્ઞા મતલબ કે નાઉન ના અર્થમાં વધારો કરે છે. તો એવા વર્ડ્સને શું કહીશું આપણે? એડજેક્ટિવ કહીશું. આ ક્લેવર શબ્દ છે. એ સિવાય બોય, અ બેડ બોય, ગુડ બોય એવું પણ આપણે કહી શકીએ છીએ, રાઈટ. સિટી, ક્લીન સિટી. ઓકે. માર્કર, બ્લુ માર્કર, બ્લેક માર્કર. તો જે કલરના નામ છે એ બી શું બને છે? આપણા એડજેક્ટિવ બને છે. એ સિવાય હવે આપણે જોઈએ વર્બ. વર્બ શું છે? વર્બ જ્યારે આપણે ટેન્સ ભણીશું ત્યારે વર્બને વધારે ડીપમાં આપણે ભણવાના છીએ. બટ પાર્ટ ઓફ સ્પીચમાં વર્બ એટલે ફક્ત ને ફક્ત ક્રિયાપદની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ક્રિયાપદની જ્યારે વાત કરતા હોઈએ તો વર્બ એટલે ખબર પડી જોઈએ કે કોઈ પણ એવા વર્ડ્સ કે જે ક્રિયા શો કરતા હોય. શું કરતા હોય છે? ક્રિયા રિપ્રેઝેન્ટ કરતા હોય, એક્શન રિપ્રેઝેન્ટ કરતા હોય છે. ક્રિયા દર્શાવતા શબ્દો અથવા હોવાપણાની સ્થિતિ, હોવાપણાની સ્થિતિ રજૂ કરતા શબ્દો. હોવાપણાની સ્થિતિ મતલબ આઈ એમ અ બોય. આઈ એમ અ બોય. તો હું છોકરો છું. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. તો આવા જે વાક્યમાં આ જે એમ છે, તો
તો એ શું છે તો એ હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે. તો આ પણ આપણા શું બને છે ક્રિયાપદ બને છે. હી પ્લેઝ ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ ડેઇલી, ક્રિકેટ ડેઇલી. તો આ વાક્યની અંદર આ પ્લેઝ વર્ડ છે રમવું, રાઈટ. તો એ શું બતાવે છે એ ક્રિયા બતાવે છે, એક્શન બતાવે છે. તો આ પણ આપણું અહીંયા શું બને છે વર્બ બને છે. આ પણ શું છે અહીંયા વર્બ છે. તો ક્રિયાપદ છે વર્બ છે એ શું છે વન ઓફ અવર પાર્ટ ઓફ સ્પીચ છે અને શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે એ ક્રિયા દર્શાવે છે અથવા હોવાપણાની સ્થિતિ દર્શાવે છે. હવે આપણી પાસે છે એક એડવર્બ. એડવર્બ મતલબ થાય ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણ. જો આમ જોવા જઈએ તો ક્રિયા વિશેષણ નામ ઉપરથી એવું લાગે કે ક્રિયાની વિશેષતા દર્શાવતા હોય એને આપણે શું કહીએ છીએ ક્રિયા વિશેષણ અથવા એડવર્બ. તો એ 90% કેસમાં સાચું પણ છે કે ક્રિયા થવાની રીત દર્શાવતા શબ્દો, થવાની રીત દર્શાવતા શબ્દો, રાઈટ. જેમ કે he plays cricket nicely. તે ક્રિકેટ રમે છે પણ કેવું તે ક્રિકેટ સારી રીતે રમે છે. તો આ જે વર્ડ છે એ શું બને છે તમારું એડવર્બ બને છે, એડવર્બ બને છે, બરોબર. બટ આમાં બીજી એક વસ્તુ એ સમજવાની છે કે એડવર્બ ફક્ત ને ફક્ત ક્રિયાની જ વિશેષતા નથી દર્શાવતું, ક્રિયામાં જ વધારો નથી કરતું. એડવર્બ છે એ એડજેક્ટિવમાં પણ વધારો કરે છે. મતલબ એડજેક્ટિવ જે છે આપણા, બરોબર, હી ઇઝ ક્લેવર બોય, તો એમાં પણ વધારો કરવો હોય તો ત્યારે પણ આપણે એડવર્બનો ઉપયોગ કરીએ છીએ. માનો કે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. she looks very beautiful. તો જુઓ અહીંયા she looks આ આપણું એક પ્રોનાઉન છે, લુક્સ આપણું વર્બ છે, બ્યુટીફુલ એ આપણું એક એડજેક્ટિવ છે. શું છે એડજેક્ટિવ છે. અને વેરી શબ્દ જે લાગ્યું એડજેક્ટિવ મતલબ કે જે આપણા વિશેષણમાં પણ વધારો કરે છે એવા શબ્દ હોય એ એડવર્બ કહેવાય છે. શું કહેવાય છે એડવર્બ કહેવાય છે. તો આ વેરી શબ્દ છે એ પણ શું છે અહીંયા એડવર્બ દર્શાવે છે. ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એમાંથી નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ એ આપણે જોઈ લીધા છે. હવે આપણી પાસે છે કન્જંક્શન. કન્જંક્શન મતલબ ગુજરાતીમાં આપણે કહીએ તો સંયોજક. સંયોજક સાંભળતા આપણને ખ્યાલ પડે કે જોડવાનું કામ કરે છે, બરોબર. કોઈ બે નામ છે, કોઈ બે વાક્યાંશ છે કે કોઈ વાક્યને જોડવા માટે જે શબ્દ આપણે વાપરીએ છીએ તે શું છે આપણા સંયોજક છે. આપણી પાસે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એન્ડ, ઓર, ધેટ, સો, વાઇલ, વેન, બીકોઝ આવા જે શબ્દો છે એ શું છે આપણા કન્જંક્શન છે. એક્ઝામ્પલમાં પણ આપણે તેને જોઈશું. જ્યારે આપણે તેના એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે આપણે જોઈશું કઈ રીતે તે આપણને બેનિફિટ કરે છે. પછી છે પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન મતલબ નામયોગી અવયવ. પ્રિપોઝિશન વસ્તુનું, વ્યક્તિનું કે કોઈ સ્થળનું અન્ય વસ્તુ, વ્યક્તિ, સ્થળ સાથે શું સંબંધ છે એ દર્શાવવા માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. જુઓ એક વ્યક્તિ કે સ્થળનું બીજી વ્યક્તિ કે સ્થળ સાથેનો સંબંધ રજૂ કરવા માટે આપણે આવા શબ્દો વાપરીએ છીએ. એટ, ઓન, ઇન, અંડર, બિસાઇડ, બિટવીન આવા શબ્દો આપણે પ્રિપોઝિશનમાં લઈએ છીએ. અને પ્રિપોઝિશન છે એનો મેઇન આઈડેન્ટિટી આપણે શું વાપરીએ છીએ તો કે આવા કોઈ વર્ડ પછી તરત નાઉન વપરાશે. શું વપરાશે નાઉન વપરાશે અથવા પ્રોનાઉન વપરાશે. હવે આપણે જો ઇન્ટરજેક્શન્સ, ઉદ્ગાર શબ્દો શું છે તો ઉદ્ગાર શબ્દો તમારી સડન ફિલિંગ દર્શાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. દુઃખ, સુખ, હર્ષ, ઉલ્લાસ, ઉદાસની લાગણી દર્શાવવા માટે આપણે જે શબ્દો વાપરીએ એ શું છે આપણા ઉદ્ગાર શબ્દો છે એ આપણા ઇન્ટરજેક્શન્સ છે. હવે જુઓ શબ્દો કેવા છે ઓ નો, વાવ, સિટ, હુર્રે. આ જે શબ્દો છે એ આપણા ઉદ્ગાર શબ્દો છે, ઇન્ટરજેક્શન્સ છે. અને એક મજાની વાત એ છે કે આવા વર્ડ્સની પાછળ આપણે ઉદ્ગાર ચિહ્ન
આપણે દર વખતે મૂકીએ છીએ, એક્સક્લેમેટરી ચિહ્ન ત્યાં મૂકીએ છીએ. તો આ આપણા 8 પાર્ટ્સ ઓફ સ્પીચ હતા. હવે આપણે જોઈએ પાર્ટ્સ ઓફ સ્પીચના બેઝ ઉપર આપણી નાનકડી એવી એક્સરસાઇઝ. આપણી પાસે હવે અહીંયા 6 એક્ઝામ્પલ છે. 6 એક્ઝામ્પલના મદદથી આપણે સમજશું પાર્ટ ઓફ સ્પીચને આઈડેન્ટિફાઈ કરવામાં. હવે જો અહીંયા આ જે એક્ઝામ્પલ આપ્યા છે તેમાં રેડ કલરથી અંડરલાઇન કરેલા અમુક વર્ડ્સ છે. તો આપણે આ રેડ કલરથી જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તે કયા પાર્ટ ઓફ સ્પીચ છે તે આપણે જોઈએ. સૌપ્રથમ મેહુલ સ્કોર્સ હાઈએસ્ટ માર્ક્સ. તો સૌપ્રથમ રેડ અંડરલાઇન ક્યાં છે? મેહુલની છે. મેહુલ શું છે? એક વ્યક્તિનું, વિદ્યાર્થીનું નામ છે. એટલે મેહુલને આપણે ગણીશું નાઉન. શું ગણીશું? નાઉન. રાઈટ. મેહુલ શું છે? નાઉન છે. સ્કોર્સ હાઈએસ્ટ માર્ક્સ. હાઈએસ્ટ માર્ક્સ, માર્ક્સ કેવા? સૌથી વધારે. તો આ માર્ક્સ છે એ નામના અર્થમાં વધારે કર્યો એટલે એ આપણું બનશે એડજેક્ટિવ. શું બનશે? એડજેક્ટિવ. એડજેક્ટિવ બનશે. પછી સેકન્ડ, હી રિસીવ્ડ મેડલ. તેણે મેડલ મેળવ્યો. હી તો કોઈ વિદ્યાર્થી, કોઈ વ્યક્તિ, કોઈ પ્લેયરના નામની બદલે એક શબ્દ વાપર્યો છે હી. એ રોહન પણ હોઈ શકે, મોહન પણ હોય શકે, રામ પણ હોઈ શકે, શ્યામ પણ હોઈ શકે. તો એની બદલે નામ છે હી. તો એ હી છે એ નાઉનની બદલે વપરાયેલો શબ્દ છે એટલે આ આપણું બનશે અહીંયા પ્રોનાઉન. શું બનશે? પ્રોનાઉન. ઓકે. રિસીવ્ડ મેળવ્યો કોઈ ક્રિયા દર્શાવે છે, રાઈટ, એટલે આપણું એ ક્રિયાપદ બનશે, દેટ ઇઝ વર્બ. ઓકે. પછી છે શી બોટ અ બ્યુટીફુલ ડ્રેસ એન્ડ સાડી. શી બોટ અ બ્યુટીફુલ ડ્રેસ એન્ડ સાડી. રેડ અંડરલાઇન છે આ 4 વર્ડની છે, બરોબર. તો એક વસ્તુ જુઓ કે આ જે ડ્રેસ છે અને અહીંયા સાડી છે, આ બે નાઉન છે, એ આપણને ખ્યાલ પડે છે, વસ્તુના નામ છે. તો એક વસ્તુ ખબર પડી કે આ બંને આપણા નાઉન બનશે. આ બંને નાઉનને જોડવા માટે, કનેક્ટ કરવા માટે આપણે કન્જંક્શનનો ઉપયોગ કરીએ છીએ. શેનો? કન્જંક્શનનો. તો આ એન્ડ છે એ આપણું કન્જંક્શન બનશે. શું બનશે? કન્જંક્શન બનશે. બ્યુટીફુલ છે એ શેના માટે વપરાયું છે? તો કે આ નાઉનને વધારે ડિફાઇન કરવા માટે. ઓકે. તો ડ્રેસ કેવો? બ્યુટીફુલ. તો આ જે વર્ડ છે એ નાઉનને વધારે ડિફાઇન કરે છે. તો એટલા માટે આ શબ્દ આપણો બનશે એડજેક્ટિવ, મતલબ કે વિશેષણ બનશે. બરોબર છે. હવે જો હી ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. તે ઝાડ નીચે બેઠો છે. તો જુઓ અંડરલાઇન છે અંડર નીચે. ઓકે. તો અંડર શું બતાવે છે? તો અંડર અહીંયા દર્શાવે છે કે કોઈ વ્યક્તિ હી ટ્રીની નીચે, મતલબ ઝાડની નીચે બેઠો છે, મતલબ જગ્યા, સ્થળ બતાવે છે. આ હી છે તેની આ ટ્રી સાથે શું કનેક્ટિવિટી છે? એ કનેક્ટિવિટી દર્શાવે છે. તો કનેક્શન દર્શાવવા માટે, બે વચ્ચેનું જોડાણ બતાવવા માટે, રાઈટ, તો સંબંધ દર્શાવવા માટે આપણે વર્ડ વાપર્યો અંડર, ઝાડની નીચે. તો આ શબ્દ છે એ આપણું બને છે પ્રીપોઝિશન. શું બતાવે છે? પ્રીપોઝિશન. મતલબ કે પોઝિશન બતાવવા માટે જે વર્ડ વપરાય એ આપણા પ્રીપોઝિશન. વાવ યુ ડીડ ઇટ. તો હવે જુઓ અહીંયા શું વપરાયું છે? એક્સક્લેમેટરી સિમ્બોલ વપરાયો છે. તો આ વર્ડ છે વાવ, એ શું બતાવે છે? એ સડન ફિલિંગ બતાવે છે. તો આ શું છે આપણા માટે? અહીંયા આ આપણા માટે છે ઇન્ટરજેક્શન. શું છે? ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન. પછી યુ શું છે? એ આપણું છે પ્રોનાઉન. પ્રોનાઉન છે. એક છેલ્લું વાક્ય, ફિનિશ ક્વિકલી. ફટાફટ પૂરું કરો. વાક્યનો અર્થ એવો થાય. તો પૂરું કરો તો એ તો આપણને ખ્યાલ પડી ગયો, આપણું શું બને છે? વર્બ બને છે. પણ કઈ રીતે કરવાનું છે? ફટાફટ, ક્વિકલી કરવાનું છે. તો આ આપણું બનશે એડવર્બ. શું બનશે? એડવર્બ બનશે. તો આ રીતે આપણે આ વાક્યોની અંદર પાર્ટ ઓફ સ્પીચ આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા છે. હવે જુઓ આપણા બીજા બેઝિક પાયાના લેક્ચર્સ પણ અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલ પર. આપણી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ પર તમે જઈ અને બાકીના વિડીયો જોઈ શકો છો. તેમજ જો હજી પણ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર નવા વિડીયો આપ સુધી
જલ્દીથી મળી શકે અને નોટિફિકેશન બેલ પણ પ્રેસ કરી દેજો જેથી કરીને વિડીયો કોઈ મિસ ન થાય.